છોરાઓ આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ 6 ધ તરણેતર ફેર. છોરાઓ તરણેતરનો મેળો તમે જાણો છો છોકરાઓ ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે. તો છોરાઓ ફટાફટ આપણે પહેલાં ચેપ્ટર સમજી લઈએ, પછી આપણે આગળ જઈશું. છોરાઓ એક્ટિવિટી 1 શું છે? રિકોલ એન એક્સપિરિયન્સ દેટ યુ હેડ અ કલ્ચરલ ઇવેન્ટ. તમે છોરાઓ કોઈ કલ્ચરલ ઇવેન્ટમાં ગયા હો તો તેનો એક્સપિરિયન્સ શેર કરો. તમારે ધારો કે કોઈ કલ્ચરલ ઇવેન્ટમાં ગયા હો છોકરાઓ તો તમે તેનો શું તમારો અનુભવ રહ્યો, તમે શું ત્યાં જોયું, તમે શું ત્યાં સમજ્યા. અને છોકરાઓ કલ્ચરલ ઇવેન્ટ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેનું તમને નોલેજ હોવું જરૂરી છે. ઠીક છે છોકરાઓ, આપણે છોકરાઓ એના પર નથી જતા, આપણે ડાયરેક્ટ એક્ટિવિટી ઉપર આવીએ છીએ. એક્ટિવિટી 2 શું છે? રીડ ઇટ સાયલેન્ટલી. ચાલો જોઈ લઈએ છોકરાઓ. India has a rich cultural heritage. Every state has its uniqueness in practically all aspects of life: food, clothes, arts and crafts, entertainment, philosophy, mannerism, and the very way of living. છોરાઓ ઇન્ડિયાનો પણ કલ્ચરલ જે હેરિટેજ છે, હેરિટેજ એટલે છોરાઓ વારસો કે એને બરાબર છે. જે ઇન્ડિયાને પાસે જે વારસો છે, કલ્ચરલ હેરિટેજ જેને કે સંસ્કૃતિનો જે વારસો છે ઇન્ડિયા પાસે, તેમાં ઇન્ડિયા ખૂબ જ આગળ પડતું છે, ખૂબ જ સમૃદ્ધ છે. દરેક સ્ટેટની યુનિકનેસ છે. શેમાં? દરેક આસ્પેક્ટ ઓફ લાઈફમાં, જેમાં ફૂડ આવી જાય છે છોકરાઓ, ક્લોથ્સ આવી જાય છે, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, એન્ટરટેનમેન્ટ, ફિલોસોફી, મેનરિઝમ ને વે ઓફ લિવિંગ એટલે જીવવાની કળા. બરાબર છોકરાઓ? છોકરાઓ તમને ખ્યાલ હશે ફૂડમાં કેટલું આપણું જોવા જઈએ તો ભિન્નતા છે. બરાબર છે. સાઉથમાં ઇડલી ઢોસા ચાલે છે, બરાબર. ગુજરાતમાં તમે જાણો છો છોકરાઓ દાળ ઢોકળી, બરાબર, ઢોકળા, શું છે બધું છોકરાઓ, બરાબર. તો આ બધી વસ્તુ શું બતાવે છે કે યુનિકનેસ છે દરેક સ્ટેટની પોતાની રીતે. બરાબર છે. આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, એન્ટરટેનમેન્ટમાં પણ છે છોકરાઓ, બરાબર છે ને. ચાલો આગળ. ગુજરાત ટુ is proud of its culture. It has a vast variety of dances with its accompanying music and colorful costumes. છોરાઓ ગુજરાતનું આપણે વાત કરીએ તો ગુજરાતને પણ એના કલ્ચરનું ગર્વ છે. જોવા જઈએ તો છોકરાઓ ગુજરાતમાં ઘણા પ્રકારના ડાન્સ થાય છે મ્યુઝિક સાથે, બરાબર. અને ઇવન કલરફુલ કોસ્ટ્યુમ્સ પણ છે. The natives of each village or town have special occasions when they burst into their dancing revelry. છોકરાઓ જ્યારે આ નેટિવ્સ એટલે છોકરાઓ લોકલ, જે ગામડાના જે લોકલ હોય છે છોકરાઓ, બરાબર, તે લોકો અમુક જ્યારે ઓકેઝન્સ એટલે છોકરાઓ કે જ્યારે અમુક ફેસ્ટિવલ હોય ત્યારે સ્પેશિયલ ઓકેઝન્સ થતા હોય છે, ત્યારે તે પોતાનું ડાન્સિંગ રિવલરી એટલે કે શું પોતાનું પરફોર્મન્સ રજૂ કરતા છે લોકોની સામે, કે અને એનું પછી કોમ્પિટિશન થતું હોય છે છોકરાઓ. તો આ બધી વસ્તુ છોકરાઓ જનરલી થતું હોય છે. If you think you are prepared to walk out of your mundane experience and free fall into a whirlwind of colors, romance and music, then head for the Ternate Fair. આવી જ એક વાત કરી છે છોકરાઓ તરણેતર ફેરની આગળ. જો તમે તૈયાર હો, જો તમે વિચારતા હો કે તમે તૈયાર છો તમારો આવો જ કોઈ જબરજસ્ત એક્સપિરિયન્સ અનુભવ લેવા માટે, અને તમે એ અનુભવમાં તમે ઝૂમવા માંગતા હો, તો છોકરાઓ તમારે ક્યાં જવું જોઈએ? તરણેતરના મેળામાં જવું જોઈએ. તો છોકરાઓ હવે આપણે આગળ જો તમને ફર્ધર ઇન્ફોર્મેશન જોઈશે છોકરાઓ તો તમારે આ સાઇટ પર તમને વિઝિટ કરવી પડશે. પણ છોકરાઓ આપણે વિઝિટ કરવાની જરૂર નથી. આપણે છોકરાઓ જોઈશું એક્ટિવિટી 3 ધ તરણેતર ફેર. ચલો આ તમને બધું જ એના વિશે કીધેલું છે. તો છોકરાઓ આપણે સ્ટાર્ટ કરીશું એક્ટિવિટી 3 ધ તરણેતર ફેર. છોકરાઓ શું છે આ તરણેતર ફેર? તરણેતરનો મેળો છોકરાઓ જોઈએ છે. ચાલો છોકરાઓ. Based on the legend of Draupadi Swayamvara, this fair is a celebration of ethnic Gujarat folk dance music, costumes and the arts centered around young tribal men and women seeking marriage partners. જો છોકરાઓ આ તમને દેખાય છે કલરફુલ રંગબેરંગી લોકોના કપડા, એટલે છોકરાઓ આ પ્રકારનું આપણે કલ્ચરલ ઇવેન્ટ છે છોકરાઓ. પણ હા, એનો છોકરાઓ મતલબ શું છે જોઈએ આપણે. દ્રૌપદી સ્વયંવરા, એની અંદર પણ દ્રૌપદી માતાએ શું કર્યું હતું? પોતે જ એમના વરને સિલેક્ટ કર્યું હતું, બરાબર છે. તો આ સ્વયંવરાની વાત છે છોકરાઓ. તો આ મેળો જે છે તે એક પ્રકાર તે શું છે, એક બહુ જ મોટું સેલિબ્રેશન છે છોકરાઓ. જે ટ્રિબલ લોકો હોય છે, જે ટ્રાઇબલ લોકો હોય છે છોકરાઓ, ગુજરાતના ગામડામાં રહેતા હોય છે, લોકલ હોય છે, આજુબાજુના લોકો હોય છે છોકરાઓ, તે જે ટ્રાઇબલ લોકો હોય છે તે લોકો માટે બહુ મોટું સેલિબ્રેશન છે. ત્યાં શું હોય છે છોકરાઓ? ત્યાં
જે યંગ ટ્રાઇબલ મેન એન્ડ વુમન છે, જે મેરેજ કરવા ઈચ્છતા હોય છે, તે લોકો ત્યાં આવતા હોય છે, બરાબર છે. બટ ઇવન ફોર ધોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ફાઇન્ડિંગ અ સ્પાઉસ, the romance and excitement in the air is captivating, and every year the fair seems only to grow in popularity, attracting visitors and tourists from Gujarat, elsewhere in India, and even abroad. બરાબર છો? આગળ જોઈએ છે આપણે. પણ છોડો, એવું જરૂરી નથી કે જે લોકો આપણે સ્પાઉસ એટલે કે પોતાના આપણે પાર્ટનરને શોધવા માટે છોકરાઓ જનરલી નથી આવતા. ઘણા બધા એવા હોય છે કે છોકરાઓ તે લોકો અહીંયા ખેંચાતા ચલા આવે છે. શેના માટે? કેમ કે અહીંની હવામાં શું છે? રોમાંસ અને એક્સાઇટમેન્ટ છે. દરેકે દરેક વર્ષ છોકરાઓ આ જે મેળો છે તે એની પોપ્યુલારિટીમાં, લોકો વિઝિટર્સને એટ્રેક્ટ કરવામાં, ગુજરાતમાંથી લોકોને ખેંચવામાં, ઇન્ડિયામાંથી લોકોને આપણે એટ્રેક્ટ કરવામાં, અને ઇવન ઇન્ડિયાની બહારથી પણ લોકો આ ફેરને જોવા માટે આવે છે. એટલે છોડો, આ જે ફેર છે તે જબરજસ્ત એક્સાઇટમેન્ટ લોકોની અંદર જન્માવે છે. બહુ સરસ છે છોકરાઓ. આપણા ગુજરાતના જે છોકરાઓ આપણે જાણતા નથી, બહુ ઓછું નોલેજ રાખીએ છીએ, પણ છોડો, આ વસ્તુ જે આપણી ખરેખર ધરોહર છે, જે આપણી સંસ્કૃતિ છે છોડો, તેની આપણે ધ્યાન રાખવું જોઈએ. શું છે શું નહીં તે બધું છોડો નોલેજ રાખવું જોઈએ, કે જેથી આપણે ભવિષ્યમાં આપણે એનો એટલીસ્ટ ફાયદો ઉઠાવી શકીએ. ઠીક છે છોકરાઓ? જો આ પહેલું તમારો અહીંયા આગળ પેરેગ્રાફ પતે છે. છોકરાઓ પેરા 2 જોઈએ છે આપણે. Here the many colored costumes, glittering ornaments, and free spirited movements of folk dances as all combine to create a memorable scene. છોડો, મેળામાં છોડો તમે જાઓ ત્યારે છોડો ત્યાં તો ઘણા બધા લોકો હોય. છોડો, ત્યાં આજુબાજુ કલર્ડ કોસ્ટ્યુમ એટલે છોડો કલરફુલ કપડાં હોય, ગ્લિટરિંગ ઓર્નામેન્ટ્સ, છોડાઓ જે ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા જે ચમકતા હોય, ફ્રી સ્પિરિટેડ મુવમેન્ટ ઓફ ફોક ડાન્સીસ, અને અલગ અલગ જગ્યાએ છોડો ફોક ડાન્સીસ થતા હોય. છોડો, એ બધી વસ્તુ તમે ઓવરઓલ જુઓ તો છોડો કેટલું જબરજસ્ત સીન ક્રિએટ થાય છે એની વાત કરી છે. As the dancers surge in waves of circular movement, the incessant throbbing of the drums keeps them moving in unison. છોડો, ડાન્સરો જે હોય છે એટલે કે છોકરાઓ જે ત્યાં આગળ ગરબા કરતા હોય છે, કે નૃત્ય કરતા હોય છે, કે ગમે તે અલગ રાસ કરતા હોય છે, બરાબર છોકરાઓ, તો એ બધા છોકરાઓ શું છે કે એક સર્ક્યુલર મોશનમાં જે રીતના વધવા લાગે છે, તો છોકરાઓ જે ઇન્સેશન એટલે કે જે અવિરત થ્રોબિંગ એટલે છોકરાઓ જે ડ્રમ્સ વાગે છે, એટલે કે જે અવિરત જે ડ્રમ્સ વાગે છે તે લોકોને બિઝી રાખે છે. શેમાં? એમના સર્ક્યુલર મોશનમાં ડાન્સ કરવા માટે. એન્ડ ધ ડ્રમ બીટ્સ કન્ટિન્યુ થ્રુ આઉટ ધ ડે, even as the dancers change from one group to the next. ભલે છોકરાઓ ડાન્સર એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં જાય, પણ એ જે ડ્રમ બીટ છે તે તો આખા દિવસ ચાલતી જ રહે છે. તો છોડો, આ એક વસ્તુ બતાવી જશે એની ત્યાં આગળના ડાન્સ વિશેની, નૃત્ય વિશેની. આગળ શું છે છોકરાઓ? મેની કાઇન્ડ્સ ઓફ ફોક ડાન્સીસ આર પરફોર્મ. બરાબર છોડો, ઘણા પ્રકારના ફોક ડાન્સીસ ત્યાં થાય છે, અલગ અલગ પ્રકારના. બાય ફાર ધ મોસ્ટ પોપ્યુલર ઇઝ ધ રાસ, ઇન વિચ ડાન્સર્સ હોલ્ડ સ્ટિક્સ ટુ ક્લેક અગેન્સ્ટ ધોઝ ઓફ ધ અધર ડાન્સર. પણ છોડો, ત્યાં સૌથી વધારે ફેમસ શું છે છોડો? રાસ. છોડો, રાસ તમે જાણો જ છો, ત્યાં દાંડિયા લઈને આપણે રમતા હોય છે. એમાં શું કરે છે છોકરો? ડાન્સર શું કરે છે કે સ્ટિક્સ હાથમાં રાખે છે અને એક જે બીજો ડાન્સર હોય છે તેની સાથે દાંડિયા રમતા હોય છે. સિમ્પલ છોકરો. As many as 200 women perform rasdas in a single circle to the beats of four drums at a time and tunes of jodia pava, double flutes. You may also see people break out into a spontaneous solo. ચલો, એવું આ એક નૃત્યની વાત કરી છે, ત્યાં રાસડાની વાત કરી છે કે 100 થી 200 વિમેન શું કરે છે? રાસડાસ રમે છે સિંગલ સર્કલમાં, બરાબર છે. અને એ પણ કોના? 4 ડ્રમને બીટ્સમાં, બરાબર છે. એ છોડાઓ ટ્યુન કઈ હોય છે? જોડિયા પાવાસ, ડબલ ફ્લૂટ જેને કહે છે. અને છોડાઓ તમે જોઈ શકશો કે એ જે નૃત્ય થતું હોય છે, બરાબર, એક આખું ડાન્સિંગનું આખું અલગ કલ્ચર ઊભું થતું હોય છે. તેમાં તમે જોઈ શકો છો છોકરાઓ કે લોકો પોતાના અલગ અલગ ગ્રુપમાં જઈને નૃત્ય કરતા રહે છે. છોકરો, એ પણ છોડો એક વસ્તુ છે ને, તમે તમારા ગ્રુપમાં નૃત્ય કરો છો એટલે છોડો ત્યાં કોઈ જાતનું ગ્રુપ હોતું જ નથી. ટૂંકમાં જોવા જઈએ તો બધા લોકો એટલા અંદરથી એટલા ખીલી ઉઠે છે કે લોકો કોઈ પણ જગ્યાએ જતા રહે ત્યાં ગ્રુપ બની જાય છે અને ત્યાં નવા નવા નૃત્ય એ લોકો સાથે કરતા હોય છે. તો છોડો, આ રીતના તમારો પેરા 2 પતે છે. છોડો, હવે આપણે પેરા 3 જોઈશું.
Rabari women of nearby Zalawad perform the famous circular folk dance Rahado. Their marital status is indicated by their costumes. A black zimi means she is married. But if a woman is wearing a red zimi, it means she has not yet tied the knot, probably seeking a husband. The potential husband seeking brides are elegantly dressed in colorful dhotis, artistically designed waistcoats, and and headcloth twisted at an angle, moving about the fairground at Ternate with striking umbrellas advertising the bachelorhood they are keen to relinquish. ચલો તો થર્ડ પેરા શું કહે છે? તો ચલો રબારી વિમેન જે હોય છે જે ઝાલાવાડની નજીક રહેતા હોય છે તે શું છે ચલો એક બહુ સરસ ફેમસ ફોક ડાન્સ હોય છે રહાડો સર્ક્યુલર ગોળ ફરી ફરીને નૃત્ય કરતા હોય છે તો તેને રહાડો કહે છે છોડો તો તે કરતા હોય છે ધેર મેરિટલ એટલે કે છોડો એમનું જે મેરિટલ સ્ટેટસ તે કેવી રીતે ઇન્ડિકેટ થાય છે તેના કોસ્ચ્યુમથી થાય છે કપડાથી જો છોડો બ્લેક ઝીમી એટલે કે કાળા કલરનું સ્કર્ટ પહેર્યું હોય તો સમજવાનું કે છોડો તે મેરિડ છે. But if a woman is wearing a red zimi, it means she has not yet tied a knot, probably seeking a husband. પણ જો જે સ્ત્રી છે જેને રેડ ઝીમી પહેર્યું છે તેનો મતલબ શું છે કે હજુ સુધી એનું મેરેજ થયું નથી, મેરેજ થવાનું હશે. ધ પોટેન્શિયલ હસબન્ડ સિકિંગ બ્રાઇડ્સ હવે છોડો વાત કરીએ હસબન્ડ્સની. છોડો જે પોટેન્શિયલ હસબન્ડ એટલે છોડો કેવા કે જેનું મેરેજ થયું નથી, બરાબર, સિકિંગ બ્રાઇડ્સ વહુની શોધમાં છે તે લોકો છોડો કીધે એકદમ એલિગન્ટ બહુ કલરફુલ ધોતીઝ પછી મસ્ત આર્ટિસ્ટિકલી એટલે કે બહુ સારી રીતના ડિઝાઇન કરેલા જે વેસ્ટ કોટ હોય છે છોકરાઓ તે પહેરીને આવે છે, બરાબર છે. અને છોકરાઓ તે ફેર ગ્રાઉન્ડ એટલે કે જે આપણે મેળાનું જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં આગળ છોકરાઓ હાથમાં અમ્બ્રેલા એટલે કે આપણે છત્રી પકડીને ફરતા હોય છે જેમ કે એડવર્ટાઇઝ કરતા હોય કે ભાઈ અમે શું છે બેચલર છે. જો આ છે ને છોકરાઓ જો અહીંયા આગળ આ છે જુઓ આ છત્રી છે છત્રી ઉપર મોર છે આ જુઓ એમનું વેસ્ટ કોટ જુઓ છોકરાઓ, બરાબર છે. તો આ ફરતા હોય છે કે ભાઈ અમે બેચલર છે, બરાબર છે. આગળ છોકરાઓ પેરા 4 numerous sadhus and bhajan mandalis are engrossed in singing continuously accompanied by folk instrument. છોકરાઓ જરૂરી નથી ત્યાં આગળ સાધુઓ પણ છોકરાઓ ઘણા બધા આવે છે તે સાધુ પણ છોકરાઓ આવીને સાધુઓ છે ભજન મંડળી છે તે પણ છોકરાઓ આની અંદર ભજન ગાતા હોય છે છોકરાઓ અને જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એમના જે છોકરાઓ તે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એકદમ મગ્ન થઈ જાય છે ભજન ગાવામાં. જો આ રીતે તમારો ફોર્થ પેરેગ્રાફ પણ પતે છે. જો આપણે ફિફ્થ પેરેગ્રાફ જોઈશું. The Tarnetar Mela covers a large part of the Tarnetar village with a huge number of stalls put up to sell beautiful local handicrafts unavailable elsewhere, along with ethnic jewelry, statues of deities, and traditional attire with tiny mirrors embroidered into the clothing. છોરાઓ તરણેતર મેળામાં છોરાઓ કહે છે કે જે ગામડાનો જે મોટો ભાગ છે છોરાઓ તે મેળામાં આખો કવર થઈ જાય છે, બરાબર છે. કેમ કે છોરાઓ જુઓ ત્યાં આગળ સૌથી પહેલાં તો જ્યારે આટલું મોટું એક ઇવેન્ટ થવાનું હોય છોરાઓ તો ત્યાં આગળ સ્ટોલ્સ કેટલા બધા લાગે છોરાઓ ત્યાં આગળ ઘણા બધા સ્ટોલ્સ લાગે જેની અંદર ઘણી બધી વસ્તુ તમને લોકલ હેન્ડીક્રાફ્ટ તો છોરાઓ જબરજસ્ત મળે તમને ત્યાં જે બીજી કોઈ જગ્યાએ તમને ના મળે છે, બરાબર. એથનિક જ્વેલરી છોરાઓ ભગવાનની મૂર્તિઓ, બરાબર, અને ટ્રેડિશનલ જે હોય છે છોડો ટ્રેડિશનલ આપણે જે કપડાં હોય છે તે કપડાં હોય છોડો તેની વચ્ચે નાના નાના મિરર લાગેલા હોય એવા પણ કપડાં મળે છે. એટલે છોડો જોવા જઈએ તો એકદમ એકદમ યુનિક કાઇન્ડ ઓફ થિંગ્સ ત્યાં આગળ તમને જોવા મળે છે તે ટાઈમમાં. There are also merry-go-round rides, photographer stalls, magic shows, and tattoo artists who attract a large variety of visitors. ચલો એને છોડીને બીજું ઘણું બધું હોય છે પેલું આપણે નથી જોતા ચકડોળ, બરાબર છે, પછી ફોટોગ્રાફ મેજિક શો થતા હોય છે અને થોડા ટેટુ આર્ટિસ્ટ પણ ત્યાં તમને જોવા મળે છે, બરાબર છોડો. તો આ ઘણી બધી વસ્તુ તમને તરણેતરના મેળામાં જોવા મળે છે. એટલે છોડો ટૂંકમાં તમને જવું હોય છોડો ત્યાં એક દિવસ પણ ત્યાં ઓછો પડે એટલું મોટું હોય છે. ચાલો છોડો આપણે પેરા નંબર 6 જોઈ લઈએ. The fair is held for 3 days every year during the Hindu calendar dates of Bhadrava Sud 4th, 5th and 6th, during the Gregorian calendar months August, September. જે ફેર છે જો આ જે મેળો છે તે કેટલા 3 દિવસ માટે થાય છે, બરાબર. 3 દિવસ માટે ક્યારે? ભાદરવા સુદ 4, 5 અને 6 માં, બરાબર છે. તો છોરાઓ અને છોરાઓ એ ડ્યુરિંગ ધ ગ્રિગોરિયન કેલેન્ડર તો તે પ્રમાણે છોરાઓ ઓગસ્ટ થી સપ્ટેમ્બરનો મંથ હોય છે.
બરાબર. પેરા 7 આપણે જોઈશું. The Tanedar Fair is held at 8 kilometers from the town of Thangad in Surendranagar district. This is the nearest railway station on the Ahmedabad Hapa broad gauge line. તો તરણેતર મેળો ક્યાં થાય છે હવે એ જોઈએ. છોકરાઓ તો એ 8 કિલોમીટર દૂર છે કઈથી, થાનગઢથી. અને થાનગઢ ક્યાં છે છોકરાઓ? સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં. અને છોકરાઓ આ જ એક નજીકનું રેલવે સ્ટેશન છે કે જે બ્રોડગેજ લાઇન પર આવેલું છે. The nearest town with road transportation to other places is Chotila, 25 kilometers from Thangad, which is connected by ST buses from Rajkot, Jamnagar, Ahmedabad or Porbandar. છોકરાઓ રોડ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ છોકરાઓ તો ચોટીલાથી આ 25 કિલોમીટર દૂર છે થાનગઢ. બરાબર. જે એસટી બસથી કનેક્ટેડ હોય છે. રાજકોટથી 75 કિલોમીટર, જામનગરથી 162 કિલોમીટર, અમદાવાદથી 96 કિલોમીટર અને પોરબંદરથી 252 કિલોમીટર. ફ્રોમ ભાવનગર, ચોટીલા can be reached either via Rajkot, a trip of 264 kilometers, or via Botad, a shorter journey of 190 kilometers. ભાવનગરથી છોકરાઓ તમે નીકળો તો ચોટીલા બે રીતે પહોંચી શકાય. કાં તો રાજકોટથી 264 કિલોમીટરની ડિસ્ટન્સ છે, અને છોરાઓ બોટાદથી પણ. તો બોટાદનો છોરાઓ ડિસ્ટન્સ કેટલું છે? 190 કિલોમીટર. એ થોડુંક ઓછું છે. Chotila, Thangad and Tarnetar are well connected by ST buses and other modes of transportation. જો ચોટીલા, થાનગઢ અને તરણેતર આ એસટી બસથી બહુ સારી રીતના કનેક્ટ કરવામાં આવ્યા છે કે જેથી લોકોને તકલીફ ન થાય. બરાબર છે. ધ નિયરેસ્ટ એરપોર્ટ ઇઝ રાજકોટ, 75 કિલોમીટર હવે. અને છોરાઓ આપણે થાનગઢથી નજીકમાં કયું એરપોર્ટ છે? રાજકોટનું છે, 75 કિલોમીટર દૂર છે. ઓકે છોકરાઓ. ચલો આ રીતે તમારો પેરા 7 પતે છે. આપણે પેરા 8 હવે જોઈશું. The Kohlis of Saurashtra initiated the custom of embroidering umbrellas, which are exquisitely elaborate in terms of embellishment. આપણે જે આગળ અત્યારે પેલી અમ્બ્રેલા નથી જોઈ કે પેલા આપણે શું છે કે જે લોકો મેરેજ માટે વહુ શોધવા આવે છે તો તે લોકો અમ્બ્રેલા લઈને આવે છે. એમના હાથમાં અમ્બ્રેલા, એ અમ્બ્રેલાની વાત કરે છે. તો છોરો એ અમ્બ્રેલા જે છે તેને એમ્બ્રોઇડરી એટલે છોડો એને આપણે શું છે કે આપણે એમ્બ્રોઇડરી એટલે છોડો એને આપણે એકદમ સારી રીતના આર્ટિસ્ટિકલી એને આખું ડિઝાઇન કરવાનું કામ કોણ કરતું હતું? કોહલીઝ ઓફ સૌરાષ્ટ્ર. બરાબર છે. જે છોકરાઓ એની અંદર આર્ટિસ્ટિક લુક લાવતા હતા. The embroidery of each is unique and rises from the edges all the way to the top with beadwork and patchwork in the design as well. છોકરાઓ જે એમ્બ્રોઇડરી જે થતું હતું તેની અંદર એ જબરજસ્ત યુનિક હતું. છોકરાઓ જે ઉપરથી નીચે સુધી છોકરાઓ બીડવર્ક એટલે છોકરાઓ મોતીથી અને પેચવર્ક એટલે છોકરાઓ કપડાથી ડિઝાઇન કરવામાં આવતું હતું. Small colorful handkerchiefs are attached all around the edge to attract further attention. છોકરાઓ જે અમુક જોવા જઈએ કે નાના નાના જે અમુક હેન્ડકરચીફ હોય તે છોકરાઓ અલગ અલગ એજ પર લગાવવામાં આવતા હતા કે જે ફરથી થોડુંક વધારે એટેન્સિવ લાગી શકે. These men spend over a year embroidering their umbrella. છોકરાઓ આખું વર્ષ છોકરાઓ આવી રીતના એને તૈયાર કરતા હતા. અમ્બ્રેલાને તૈયાર કરવા માટે એક આખું વર્ષ લાગતું હતું છોકરાઓ અલગ અલગ પ્રકારની ડિઝાઇન કરીને. Their intention is to entice the girls with their art, clothes and headgear and impress them so that they can propose them for marriage. So એમનો એનો ઇન્ટેન્શન શું હતો છોકરો? ઇન્ટેન્શન ખાલી એક જ હતું છોકરો કે કેમ કે છોકરો એક વાર મેરેજ કરવાનું હતું. તો છોકરો મેરેજ કરવા માટે ગર્લ્સને શું કરે? એટ્રેક્ટ કરી શકે અને એમને છેલ્લા મેરેજ માટે પ્રપોઝ કરી શકે એટલા માટે. It is not surprising that before the fair is over they usually meet the lady of their choice. અને છોકરાઓ એમાં કોઈ સરપ્રાઈઝ નથી, એવું કોઈ આશ્ચર્ય નથી. છોકરાઓ ફેર એટલે કે મેળો પતે છે ત્યાં સુધી તો એ લોકોને એમને એમની મનગમતી જીવનસાથી મળી જ જાય છે. ચલો આ રીતના તમારું 8 પેરેગ્રાફ પણ પતે છે છોકરાઓ. ચલો આ રીતે તમારું યુનિટ 6 અહીંયા આગળ પતે છે છોકરાઓ.